નમસ્તે મિત્રો, આ વાર્તા ધ્યાનથી સાંભળજો અને પૂરી સાંભળજો. આરુણીની ગુરુ ભક્તિ અને સમર્પણ. પ્રાચીન સમયમાં ઋષિ ધૌમ્યના આશ્રમમાં આરુણી નામનો એક આદર્શ શિષ્ય અભ્યાસ કરતો હતો. એકવાર ચોમાસામાં ખૂબ ધોધમાર વરસાદ પડ્યો. ગુરુ ધૌમ્યને ચિંતા થઈ કે આશ્રમના ખેતરનો પાળો તૂટી જશે તો બધું પાણી વહી જશે અને પાક બગડી જશે. તેમણે આરુણીને ખેતરના પાળાનું રક્ષણ કરવા મોકલ્યો. આરુણી ખેતરે પહોંચ્યો તો જોયું કે પાળો એક જગ્યાએથી તૂટી ગયો હતો અને પાણી ઝડપથી બહાર વહી રહ્યું હતું. તેણે માટી પૂરીને પાળો બાંધવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ પાણીના ભારે પ્રવાહ સામે માટી ટકી શકી નહીં. ગુરુજીની આજ્ઞાનું પાલન કરવું એ આરુણી માટે સર્વોપરી હતું. જ્યારે બીજો કોઈ ઉપાય ન સૂઝ્યો ત્યારે આરુણીએ પોતે જ પાણી રોકવા માટે તૂટેલા પાળા પર આડો સૂઈ ગયો. આખી રાત તે તીવ્ર ઠંડી અને પાણીના પ્રવાહ વચ્ચે ત્યાં સૂઈ રહ્યો. સવારે ગુરુજી આશ્રમના અન્ય શિષ્યો સાથે આરુણીને શોધતા ખેતરે આવ્યા. આરુણીની આ નિષ્ઠા અને સમર્પણ જોઈને ગુરુજીનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે આરુણીને ઉઠાડીને હૃદય સાથે સાંપી લીધો અને પૂર્ણ વિદ્યા તથા સફળતાના આશીર્વાદ આપ્યા. વાર્તાનો પ્રેરણાદાયક બોધ. સાચી વિદ્યા માત્ર પુસ્તકો વાંચવાથી નથી મળતી, પરંતુ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, સમર્પણ અને આજ્ઞાનું પાલનથી પ્રાપ્ત થાય છે. તો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.